Activity 2. Maheshbhai went to America in March 2000. મહેશભાઈ માર્ચ 2000માં અમેરિકા ગયા હતા. He is in his village Rampur now. હાલ તેઓ તેમના ગામ રામપુરમાં છે. He will stay here for 2 months. તેઓ અહીં 2 મહિના માટે રહેવાના છે. He wants to do something for the people of Rampur. તેઓ રામપુરના લોકો માટે કંઈ કરવા માંગે છે. So, he meets the સરપંચ of the village. તેથી તેઓ ગામના સરપંચને મળે છે. So, what's going on in Rampur, Mr. Patel? રામપુરમાં શું ચાલે છે, શ્રીમાન પટેલ? Right now we are planning a water purifying system for the whole village. હાલમાં અમે આખા ગામ માટે પાણી શુદ્ધિકરણ પ્રક્રિયાની યોજના કરીએ છીએ. I hope we will complete this project in 2 months. મને આશા છે કે અમે 2 મહિનામાં તે યોજના પૂર્ણ કરીશું. That's really nice. But where will you have the plant? તે ખરેખર સરસ છે. પણ તમારી યોજના ક્યાં હશે? We are planning to have it near the water tank. અમારી યોજના તેને પાણીની ટાંકીની નજીક બનાવવાની છે. But wasn't there Arvindbhai's stall near the water tank? પરંતુ પાણીની ટાંકીની બાજુમાં અરવિંદભાઈની નાની દુકાન નથી? Oh yes, it is right there. But we will talk to him. અરે હા, તે ત્યાં જ છે, પણ અમે તેમની સાથે વાત કરીશું. We hope he will be ready to move his stall. અમને આશા છે કે તેઓ તેમની નાની દુકાન ખસેડવા માટે તૈયાર થશે. That's good. તે સારું છે. But I think we should do something for the health of animals too. પણ મને લાગે છે કે તમારે પ્રાણીઓના સ્વાસ્થ્ય માટે પણ કંઈક કરવું જોઈએ. As you know, we already have veterinary hospital now. તમે જાણો છો, હવે અમારા ત્યાં પ્રાણીઓ માટે દવાખાનું છે. We held a nice inaugural function last month. ગયા મહિને અમે તેનો સુંદર સ્થાપના કાર્યક્રમ યોજ્યો હતો. We will have healthier animals in our village now. હવે આપણા ગામમાં વધુ તંદુરસ્ત પ્રાણીઓ હશે. Yes, healthy animals, pure milk, strong children and bright future. હા, તંદુરસ્ત પ્રાણીઓ, શુદ્ધ દૂધ, તંદુરસ્ત બાળકો અને ઉજ્જવળ ભવિષ્ય. Yes, of course. હા, ચોક્કસ. You know that we have an old primary school in our village. તમે જાણો છો, આપણા ગામમાં જૂની પ્રાથમિક શાળા છે. I want to start a high school for the children. મારે બાળકો માટે માધ્યમિક શાળા શરૂ કરવી છે. It's a nice idea. તે સુંદર વિચાર છે. I like your vision. મને તમારી દૃષ્ટિ ગમી. I think I can help you for that. મારા ખ્યાલ પ્રમાણે હું તમને તેના માટે મદદ કરી શકું. It's really nice of you. Can you help us financially? તમે બહુ સારા છો. શું તમે અમને આર્થિક રીતે મદદ કરી શકો? Yes, sure. હા, ચોક્કસ. I will donate some money. હું થોડા પૈસા દાન કરીશ. I can also get you some other donors. હું તમને બીજા દાન આપનાર પણ આપીશ. That's great, મહેશભાઈ. Thank you for your support. ખૂબ મહાન. મહેશભાઈ, ટેકો આપવા બદલ આપનો આભાર.